પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં ગયા છે। 5.26 કરોડના ખર્ચે બનેલા તળાવમાંથી ગટરની દુર્ગંધ આવી રહી છે। છારોડી પાસે આ તળાવ બનાવાયું છે અને તળાવના કિનારે ગાંડા બાવળે સામ્રાજ્ય જમાવ્યું છે। ત્યારે માવજતના અભાવે તળાવની આસપાસના વૃક્ષો સુકાઈ ગયા। 8 જ મહિનામાં છારોડી તળાવની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાના પૈસાનું કઈ રીતે વ્યર્થ કરે છે તેનું એક વધુ ઉત્તમ ઉદાહરણ અહીંયા જોવા મળી રહ્યું છે। લગભગ 8 કે 9 મહિના પહેલાં છારોડી આગળ એક તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સુંદર તેનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું। આનું ઉદ્ઘાટન માટે રાજ્યના મુખ્યમંત્રી અને દેશના ગૃહમંત્રી પણ આવ્યા હતા અને તે વખતે ખૂબ જ સુંદર આ તળાવ લાગતું હતું। તળાવની માવજત કરવાનું કામ છે તે એએમસીનું છે, પરંતુ અત્યારે તળાવની અંદર બાવળ ઉગી નીકળ્યા છે। તળાવમાં ગટરનું પાણી છે તે વાસ મારી રહ્યું છે। તળાવ સંપૂર્ણપણે સુકાવાના આરે છે, કારણ કે જ્યારે ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે તળાવને છલોછલ ભરવામાં આવ્યું હતું। ખૂબ જ સુંદર તેની સજાવટ કરવામાં આવી હતી। આસપાસ ખૂબ જ મસ્ત વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, પરંતુ તે રોપાયેલા વૃક્ષો અત્યારે ક્યાંય નજરે નથી પડતા। તેના બદલે ગાંડા બાવળો, કાંટાઓ અને તે તમામ પ્રકારની જે વનસ્પતિઓ છે તે નજરે પડી રહી છે। એટલું જ નહીં, તળાવનું પાણી છે તે પણ સુકાવાના આરે છે અને પાણીમાંથી ખૂબ જ દુર્ગંધ મારી રહી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે લગભગ 5.5 કરોડ રૂપિયાએ તૈયાર થયેલું આ તળાવ અત્યારે કોઈ જ કામનું રહ્યું નથી। માત્ર પ્રજાના પૈસા કઈ રીતે વ્યર્થ કરવા તે કામ એએમસી કરતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે।